તારે સીધી રીતે હાલવું પડે તો કાક વાત પડી છે સાઉન્ડ ને તમારી કાક વાત પડી છે સાઉન્ડ પાંચ દાણા માંગ્યું તમારા આવે ને તમારી પાંચ દાણા માંગ્યું સાઉન્ડ ના આવે એટલે બે ને અટપટી વાત કાક પડી આ ખોળિયું દાખું ન પડે વચ્ચે દાખું ન પડે ને આ જે બેઠા ને પાટ ઉપર આ તમે બે વખત રાખ પાડી ગયો છો સીધા હાલી જાવ તો તમે દેના હિસાબથી નાખી ગોઠ ને હેરાન કરવાનું આ દેના હિસાબથી નાખી ગોઠ બેઠી છે બે સીધા થઈ જાઓ નહીં થાય તો અમે કરીશું તો સાઉન્ડ ના ખોળો છો દાદા નથી ખોળ ખોળ જ છો દાદા તો આમ આમ કરમાં મૂક તારો વધાવો ખોળ જ છો મૂક વધાવો તારો ખોળ હવે છોડો હાથ કાઢો એ સાઉન્ડ બે હા ખોળ જ છે ઓલીને અટકાવી દીધી તો ખોળે છો હા હા અટકાવી દીધી ને સાઉન્ડ ને હું આવ્યું વસે ને આવ્યું 10 નું એને એક વાર મૂકી દો દાદા પણ માંગે અહીંયા બે મેકુ પાછા હા મૂકી દો હજી બોલી જા દાદા ખોટો ન બોલતો વસ્તીમાં એ ખરેખર તો સાઉન્ડ હવે 1 મિનિટ ખરેખર સાઉન્ડ ને ખોળે બેઠો ને ભલે ત્યાં હાથ બહાર કાઢ્યો મને એક વસન દેતો ખરેખર ખોળે હતો સાઉન્ડ ને હાલ તો ના નિર્ણય ઉભો વચન તો નહીં આપે એ ખોળા નથી એનું કારણ છે ને ખાંડી અલગ ખારામ બેહાડે છે બેહાડે તો વસને બેહાડ્યો ને બાપુ વસને બેહાડેલો છે તે હેડો વસન લીધું ને આપ્યો ખોળા આપ્યો તો ક્યાંય બેહાડ નહીં જો દાદા મને હવે નહીં જામે હો બસ એની પણ રહી મને આ રીતે છે જામ છે ને મને ખબર જ હોય તને બેહાડ્યો હોય ખોળા તો વસને જ બેહાડ્યો એટલે મેં વસન જ માંગ્યું છે તને એટલે આ અલગ જ છે ઘણી બેહાડ્યો નથી બેહાડ્યો એમ કે તો વાત તો તારે છૂટું રહેવું છે ખોળા નથી બેહવાના હા તો મને